समाचारों पर नजर करिए तो कच्छना रापर पासे 3.5 तीव्रतानो भूकंपनो आंचको अनुभवायो छे। रात्रे 10:30 कलाके आ भूकंपनो आंचको अनुभवायो छे। अगाऊ पण भूकंपनो आंचको अनुभवाई गयो छे, त्यारे कच्छना रापर पासे 3.5 तीव्रतानो आ भूकंपनो आंचको रात्रे 10:30 कलाके अनुभवायो छे। त्यारे भूकंपનું केंद्र बिंदु रापरથી 20 किलोमीटर दूर नोंधाયું છે। ત્યારે રાત્રે 10:30 વાગ્યાની આ ઘટના છે કે કચ્છના રાપર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને તેનું કેન્દ્ર બિંદુ જે છે તે રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું છે। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। બહુચરાજી અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો। સુરાપુરા, ચંદ્રોડા, सूरज, મંડાલી ગામે વરસાદ વરસ્યો છે। વરસાદી પાણી રોડ રસ્તા પર વહેતા થયા છે અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આ તરફ ગિરિમથક સાપુતારામાં વરસાદ વરસ્યો। સુબીર આહવામાં વરસાદી ઝાપટા પડ્યા। વઘઈ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। જસદણના લાલકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેતરો જે છે તે જળ તરબોળ બની ગયા છે। આ તરફ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે વરસાદ વરસ્યો। પાળિયાદ અને આજુબાજુના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો। ખેતીના પાકમાં નુકસાન થવાથી ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। બોટાદ અને પાળિયાદના ગામે વરસાદી માહોલ જામ્યો અને સાથે જ આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। આ તરફ વલસાડના ઊંટડી ગામે બંધ મકાનમાં તાંત્રિક વિધિ કરવામાં આવી। ઘરમાં ખજાનો હોવાની માહિતીને લઈ તાંત્રિક વિધિ કરવામાં આવી। ઘરમાં ખાડો ખોદીને નારિયેળ મૂકીને વિધિ કરાયાનો આક્ષેપ લાગ્યો છે। ઇન્ચાર્જ સરપંચ સ્થાનિકોએ તાંત્રિક વિધિ અટકાવી દીધી। બલિ આપવાનો ઈરાદો હોવાનો પણ સરપંચનો આક્ષેપ છે। સરપંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ। તો તમે જ્યાં ખાંભાળી આવો ગાંધી સ્મારકની બાજુમાં મને વિગત નહીં જણાવી એટલે હું સ્થળ પર પહોંચી ગયો। સ્થળ પર જોયું તો બધા લેડીઝ લોકોને બધા આદિવાસી દૂર દૂર ઊભા રહેલા ઘરથી, જે ઘરમાં તાંત્રિક વિધિ ચાલી રહી હતી તે। એટલે હું અંદર ઘરમાં પ્રવેશીને જોયું તો લોકો એની બાજુમાં જમણી સાઈડે ભીતની બાજુમાં લોકો 10 ફૂટ ઊંડો ખાડો ને 6 ફૂટ પહોળો ખાડો ખોદેલો હતો। મેં એમાં ડોકાવ્યું એ લોકોને કંઈ નારિયેળી મૂકવાની વિધિ કંઈ કરતા હતા। મેં કીધું આ શું ચાલે છે એમ, મને ડાઉટ ગયો કે આ ભગત ભુવાઓ જેવું ચાલે છે। મને પછી સ્ટ્રાઇક થયું કે કદાચ આ લોકો બલિની બી કોશિશ કરતા હોય। હા, રાજકોટના રૈયાધારમાં આતંક મચાવનાર ઝડપાયા છે। સગીર સહિત 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। દારૂ પીને આવવાની ના પાડતા ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો। 3 થી 4 લોકો પર પાઇપ વડે હુમલો કરાયો હતો। આરોપીઓએ હુમલા બાદ કારના કાચ પણ તોડી નાખ્યા હતા। આરોપીઓને સાથે રાખી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું। વડોદરામાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બન્યા છે। કારેલીબાગ વિસ્તારમાં અંબે માતાના મંદિરમાં તસ્કરોએ દાનપેટીની ચોરીને અંજામ આપ્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। ત્યારે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી અજય ઉર્ફે કાલી બોટી, રોહન ઉર્ફે બૂટી પાસેથી મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો છે। ये जो है ये घटना है जिसमें कारेली बाग में जो अंबाजी माता का जो मंदिर है उसमें दान पेटी और जो दान का जो अमाउंट होता है वो उसकी चोरी की गई है। तो इसके चलते जो है क्राइम ब्रांच ने ये तपास हाथ धरी और इसमें हमने सीसीटीवी वगैरह देखे तो हमको पता चला कि एक शंकास्पद 2 व्हीलर है, बर्गमैन मोपेड है, उसमें जो है कुछ आरोपी मतलब कुछ शंकास्पद लोग उसमें दिखाई दे रहे हैं। तो उनको सीसीटीवी और टेक्निकल इनपुट्स के साथ उसको जब सर्च किया गया तो हमने फाइनली वो लोग जो है हमने अरेस्ट किए हैं। उनसे हमें जो दान पेटी है वो रिकवर हुई है और जो अमाउंट है वो लगभग 13,500 रुपये का अमाउंट उनसे रिकवर हुआ है।
મોડાસામાં પોલીસે વકીલને માર મારતા ફરિયાદ નોંધવામાં આવી છે। ઘટનાના 3 દિવસ બાદ પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પીએસઆઈ ડાભી સહિત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વકીલ ગોપાલ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈ સુરતીઓમાં રોષ ભભૂક્યો છે। તહેવારો નજીક આવતા ભેળસેળિયાઓ સક્રિય થઈ ગયા છે। નકલી ચીજવસ્તુ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તહેવારો આવે ત્યારે જ આરોગ્ય વિભાગ કામગીરી કરે છે। આરોગ્ય વિભાગે કાયમી ચેકિંગ વ્યવસ્થા કરવી જોઈએ। સુરત નકલી ચીજવસ્તુઓનું એપી સેન્ટર બની રહ્યું છે તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચીજવસ્તુઓ અને બ્રાન્ડેડ વસ્તુઓ પકડાઈ રહી છે। એટલે સુરત ક્યાંક ને ક્યાંક નકલી વસ્તુઓનું એપી સેન્ટર બન્યું તેવું લાગી રહ્યું છે। પરંતુ ગત રોજ જે રીતે નકલી ઘી પકડાયું હતું ત્યારે તેને લઈને આરોગ્ય સામે પણ સવાલો ઉઠ્યા છે। ત્યારે લોકો શું કહી રહ્યા છે? શું કહેશો આપ કે નકલી ચીજ વસ્તુઓ પકડાઈ રહી છે? ગત રોજ પણ ઘી પકડાયું તો શું કહેશો? ખૂબ જ દુઃખદ આ ઘટનાઓ કહી શકાય। કરોડો રૂપિયાનું જ્યારે નકલી માલ સામાન બનાવવામાં આવતો હોય અને એ લોકો સુધી પહોંચતો હોય ત્યારે તંત્ર થોડુંક અજાણ હોય એ પણ એક ખૂબ જ દુઃખદ કહી શકાય। એન કેન પ્રકારે પૈસા કમાવાની આ લાલચુ વૃત્તિને કારણે આ લેભાગુ અને હરામી માણસો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના જીવનની સાથે ચેડા કરે છે। वो डुप्लीकेट घी आवे इसके कारण बच्चे सब बीमार पड़ते हैं, तो ऐसा घी नहीं आना चाहिए, इसके ऊपर कार्रवाई होना चाहिए। ઘી આવે ડુપ્લિકેટ તો એના લીધે છોકરા ખાય, મોટા ખાય, સૌને બીમાર પડે ને સૌને દવાખાનાની તે રસ્તે જવું પડે। તો ડુપ્લિકેટ હું કામ ને વેચો છો ને ઓલું કરો છો, તો એને ગમે એમ કરીને ડુપ્લિકેટ બંધ કરાવો। વસ્તુઓ પકડાઈ રહી છે તે ખૂબ જ હાનિકારક છે અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો જ જે આગળના કરતા જે લોકો હશે તે અટકશે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તહેવારો નજીક આવતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ વધી। ભેળસેળયુક્ત પદાર્થો પકડાવાના કેસ સામે આવ્યા। નકલી પનીર, ઘીના વેચાણ થતું હોવાનું સામે આવ્યું। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે ગૃહિણીઓમાં રોષ ભભૂક્યો છે। વર્કિંગ વુમન હોવાથી તૈયાર વસ્તુઓ ખરીદવી પડે છે। બજારમાં મળતી વસ્તુઓ ખૂબ આકર્ષક હોય છે। બહારથી લાવેલી વસ્તુ ડુપ્લિકેટ નીકળે છે। કાયમી ચેકિંગ માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ। વેપારીઓ ઈમાનદાર બની વસ્તુઓનું વેચાણ કરે તેવું ગૃહિણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તહેવારો નજીક આવતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે કે જે હરકતમાં આવી ગયું છે અને વિવિધ જે ફૂડ સ્ટોલ્સ હોય, જે વિવિધ ડેરી પ્રોડક્ટ્સ મળતી દુકાનો હોય ત્યાં જઈને ચેકિંગ કરવામાં આવેલું છે અને ઘણી બધી અનહાઇજેનિક જે પદાર્થો પણ ત્યાંથી મળી આવ્યા છે। એમ હવે દરેક ગૃહિણી 50% વર્કિંગ વુમેન હોય છે, તો એ લોકોને શું હોય કે બને ત્યાં સુધી બજારમાંથી તૈયાર વસ્તુ લાવી દઈએ અને બજારની વસ્તુ દેખાવમાં એટલી બધી એટ્રેક્ટિવ હોય છે કે જે ઘરે નથી બની શકતી એટલી એટ્રેક્ટિવ। એટલે કદાચ બજારની વસ્તુ લેવા માટે ગૃહિણીઓ એટલે બી પ્રેરાય છે કે વસ્તુઓ સરસ છે, પણ પછી ધીરે ધીરે જ્યારે એએમસી મુહિમ ચલાવે છે કે છાપાવાળા મુહિમ ચલાવે છે ત્યારે ખબર પડે છે કે અમે જે વસ્તુઓ મોંઘામાંની વસ્તુઓ લાવીએ છીએ, સારી સારી બ્રાન્ડ નેમની વસ્તુ લાવીએ છીએ, એમાં બી દૂધની આઈટમો જેમ કે પનીર છે, ચીઝ છે, માવો છે, એ બધી આઈટમો જ્યારે ડુપ્લિકેટ નીકળે છે ત્યારે એટલું બધું દુઃખ થાય છે કે માંગ્યા પૈસા આપવા છતાં વેપારીઓ કેમ આવી રીતે કસ્ટમરને લૂંટે છે। જે રો મટીરિયલ્સ હોય, તેલ હોય, ઘી હોય, બધું નકલી મળી રહ્યું છે। હા, એટલે અમારે તો પહેલાં છે ને તે બધું ઘેર જ બનાવતા હતા અને આવું બહારનું આવું બધું કશું હતું જ નહીં। ડુપ્લિકેટ કે એવું બધું મળતું જ નહોતું। તો તહેવારમાં અત્યારના જે વાનગીઓ અને મીઠાઈઓ બધું જે બની રહ્યું છે એના કરતાં બેટર કે તમે ઘરે બધી વસ્તુઓ બનાવો કે જેમ કે હવે પનીર છે, માવો છે, દૂધ છે, ઘી છે, બધામાં મિલાવટ થઈ રહી છે, કરી શકો। અને આજકાલના છોકરાઓ કે જેને ઘરનું ખાવાનું નથી ખાવું હતું, કે જેને જંક ફૂડ વધારે હોય છે, જેમ કે પિઝા છે, બર્ગર છે, એમાં પણ જે ચીઝ ને માયોનીઝ જે બધું વધારે વપરાય છે, તો એના માટે પણ પ્રિકોશન્સ લેવા જોઈએ। કોર્પોરેશને જાગૃત થઈ અને પગલાં લેવા જ જોઈએ અને જે પણ પકડાય એને પ્રોપર સજા આપવી જોઈએ, કારણ કે આ તો ડે બાય ડે વધતું જ જાય છે અને અત્યારના ફાસ્ટ જમાનામાં છોકરાઓને પણ બહારનું જ ખાવાનું વધારે પસંદ પડતું હોય છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સાબરકાંઠાના હિંમતનગરમાં દશેરાના દિવસે હુડાના રાવણનું દહન કરીને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજે બેરણા ગામે હુડાનું બેસણું યોજવામાં આવ્યું હતું। આ બેસણામાં 11 ગામના ખેડૂતો અને મહિલા તથા સ્થાનિકો જોડાયા હતા। ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે હુડાના લીધે તેમની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે।
હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે એ બધા ટોટલી અહીંયા આવેલા છે. અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું. એટલા બધા પ્લોટો ખાલી છે હજી અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં. એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી. ખોટી જમીનો પડાઈ લેવાની વાત છે આ બધી. અને હાલ અમારે જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે ગ્રીન રોડ કાઢ્યું છે 500 મીટરના છે. ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે. આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હુડો તો હતા આગામી નહીં જ રહીએ. અમારા 11 ગામો છે એ વખત અમારા બાપ દાદાની મિલકત નથી તે અમે છોકરાનું પાયર દૂધ નથી આવ્યું અને અમે જમીન ભેગી કરી છે. એ મારા બાપની મિલકત છે તેઓને લેવા દેવું નહીં લેવા દઈએ, નહીં લેવા દઈએ. હુડાનું બેસણું હતું આજે. જો સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય. આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે, એક પણ મત કોઈ મતદાન આપશે નહીં. અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રદ ન થાય, અમારા હુડા જોઈતો નથી, અમારા ભોગે અમારા હુડા જોઈતો નથી, અમે 1 ઇંચ જમીન આપવાના નથી. જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લઈશું. અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું. અમારું સંગઠન પાછું નહીં હટે. અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં. મહિલાઓ અને પુરુષો 11 ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજિયા પણ લીધા. આ છાજિયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે તેનું દુઃખ પ્રગટ કરવા, એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકોને રોજગારી પૂરી પાડનારા ડોલોમાઇટના ઉદ્યોગને ગ્રહણ લાગતા અનેક લોકો બેરોજગાર બન્યા. ખીણોમાંથી પથ્થરો કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા ગરીબ આદિવાસી લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. છોટાઉદેપુરમાં મોટા પાયે પથ્થરોને પીલીને પાવડર બનાવવાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો હતો, પરંતુ પથ્થરો કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવતા પાવડરના ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જે માઇન્સો આવેલી છે, વનાર, જામડા, દડીગામ, સુરસેડા, રૂણવાડ અને કાછેલ, આ બધા ગામોના અંદર બહુ મોટા પ્રમાણમાં ખાણો આવેલી છે અને ખાણો કેટલા સમયથી બંધ છે. બંધ થવાનું કારણ સરકારના જે નિયમો દિન પ્રતિદિન નવા નિયમો આવતા જાય છે અને એમાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એના કારણે માઇન્સો બંધ છે. રોજગારી ઊભી થાય અને રોજગારી ઊભી થતાં લોકોને રાહત રહે ને રાહત રહે તો અમને મોટા શહેરમાં બહાર ગામ જવું ના પડે અને માથે પોટલા મૂકીને અત્યારે બસમાં જવું પડે છે. ડોલોમાઇટની ખાણો ચાલુ થાય એટલે મજૂર લોકોને કોઈ બધાને બહાર ના જવું પડે એટલે રોજગારી મળી રહે એવો અમારે વિનંતી કરવી છે સરકારને. અમારી એવી માંગ છે કે છોટાઉદેપુરમાં રોજગારી ઊભી થાય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આવે કે પછી જીઆઈડીસી આવે કે ગમે તે મોટી કંપની આવે કે જેથી લોકોને અહીંયાથી સ્થળાંતર કરીને બહાર ના જવું પડે. એ અમારી માંગ છે કે અહીંયા વહેલી તકે છોટાઉદેપુર જિલ્લો બનાવ્યો છે, નવો તાલુકા ઊભા કરો છો, તો અમારી માંગ છે કે અહીંયા આગળ પહેલા તો રોજગારી લાવો, તાલુકો બન્યા કરશે, જિલ્લો બન્યા કરશે. અહીંયા આ ઉદ્યોગ પર લીઝોમાં 20 થી 25,000 લેબર કામ કરી રહ્યા છે અને એના ઉપર આધારિત 113 પ્રોસેસિંગ યુનિટો ચાલે છે. આ પ્રોસેસિંગ યુનિટો આ લોકલ જે ડોલોમાઇટ લીજો જે છે એના પર પૂરેપૂરો આધાર રાખે છે. જુલાઈ માસથી જ્યારે એન્વાયરમેન્ટ સર્ટિના કારણે અમારી લીજો બંધ કરવામાં આવી છે ત્યારથી આ ઉદ્યોગના માથે પનોતી બેઠી છે. આ ઉદ્યોગના કારણે દર અઠવાડિયે જે લેબર વર્ગને 25 થી 30 લાખ રૂપિયા અમે પગાર તરીકે આપતા હતા, સાથે લોકલ ટ્રાન્સપોર્ટિંગ વાળાને જે 15 થી 20 લાખ રૂપિયા અમે જે આપતા હતા એ બધું ટોટલી બંધ થઈ ગયું છે. ભાવનગર કંસારા નદીનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી હાલમાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પરના ટ્રાફિકને નવા બંદર રોડથી ગોકુળનગર થઈ એરપોર્ટ રોડ, સુભાષનગર ચોક, તિલકનગર બ્રિજ, દીપક ચોક, બોરડી ગેટ, શિશુ વિહાર સર્કલથી રૂપાવરી,
ચોક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ રોડ ઉપર તમામ વાહનો પ્રતિબંધિત રહેશે. નવા બંદરના રસ્તા પર મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ પુલ જર્જરિત હતો જ તે અવારનવાર લોકોની રજૂઆતે આવેલી, પણ અહમના શાસકો ધ્યાનમાં નહોતા લેતા. અત્યારે જવાબદારી કોઈ પણની ફિક્સ થાય એમ છે અને સરકારે પણ નક્કી કર્યું છે કે જેવા આવા જર્જરિત જેટલા પણ પુલ હોય એ તાત્કાલિક રિપેર કરવા જોઈએ. ત્યારે અત્યારે કોઈ રજૂઆત કરી અને એ પુલ વહેલી તકે હવે ટેન્ડર પાડ્યા વગર તે રોડ બને જ છે. આ પુલનું કામ સમારકામ ચાલુ કર્યું છે, ડાયવર્ઝન કર્યું છે. ખરેખર જેટલા પુલ જર્જરિત છે ને એ કોર્પોરેશનને ખબર જ છે, એમના અધિકારી જ છે. એસી ચેમ્બરમાંથી બહાર આટા મારે, જેટલા આવા પુલ જર્જરિત હોય તાત્કાલિક રિપેર કરે અને મોટી દુર્ઘટના ઘટતી અટકાવે. સદરુ રોડ આનંદનગરથી નવા બંદર જે રોડ જાય છે એની ઉપર ગુણાતીતનગર પૂરું થાય પછી કંસારા ઉપર એક બ્રિજ આવેલો છે જે અંદાજે 40 વર્ષથી વધારે જૂનો છે. અમે સરકારી નિયમ પ્રમાણે દર વર્ષે ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ. આ વર્ષેનું ટેસ્ટિંગ નબળું આવતા અમે રોડ બંધ કરેલો છે. આ ઉપરાંત આનંદનગર રૂવાપરી ચોકથી નવા બંદર સુધી બીએમસીની હદ સુધીના રોડનું 4 લેનનું અને એ જ જગ્યાએ 4 લેન બ્રિજનું પણ અમારો ડીપીઆર તૈયાર થઈ ગયો છે અને ટેન્ડર પેપર્સ તૈયાર થાય છે. બે કારણોથી અમારે રોડ બંધ કરેલો છે અને એનું ડાયવર્ઝન અમે એરપોર્ટ રોડ બાજુ હજુરિયા તળાવથી આપેલું છે. કેટલા સમય માટે રોડ બંધ કરવામાં આવ્યો? રોડ અત્યારે 1 મહિના માટે બંધ કરવામાં આવેલો છે, પણ કામ કરવાની દ્રષ્ટિએ અમારે એમાં એક્સટેન્શન આવશે એટલે અંદાજિત 1 થી 1.5 વર્ષમાં તમારે બંધ કરવાની જરૂરિયાત રહેશે. જૂનાગઢ નાગલપુર અને ખીમપાદરને જોડતો પુલ હવે માત્ર એક માર્ગ ન રહેતા તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. અત્યંત બિસ્માર આ બ્રિજ જોખમી બની ગયો છે. જોકે 4 વર્ષ પહેલા પુલના કામ માટેનું ટેન્ડર મંજૂર થઈ ગયું હોવા છતાં હજી સુધી કામગીરી શરૂ કરાઈ નથી. R&B વિભાગ માત્ર ને માત્ર હૈયાધારણા આપી રહ્યો છે. એક તરફ જીવલેણ બ્રિજ અને બીજી તરફ તંત્રની લાલિયાવાડીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. નવીન બ્રિજની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. નાગલપુર અને જૂનાગઢનો રોડ જોડતો એક જ આ રસ્તો છે અને તે પુલ અટાણે બિસ્માર હાલતમાં પડી રહ્યું છે. 4 વર્ષ ત્યાં આ પુલ મંજૂર થઈ ગયેલું પડ્યું છે, પણ હાલમાં કોઈ આની કોઈ તકેદારી કોઈ ધ્યાનમાં લેતું નથી. અત્યારે આ પુલની રેલિંગ બે બાજુ પાણી ભયંકર પાણી આવ્યું હતું તો બે બાજુ પુલની રેલિંગ તૂટી ગઈ હતી. અત્યારે એની માટે પણ મેં રજૂઆત કરેલી હતી સરકારશ્રીને કે ભાઈ રેલિંગ રોડ તમે કરી બાવો, તો હજી સુધીમાં કોઈએ કંઈ ધ્યાનમાં લીધું નથી. અને અવારનવાર આકસ્મિક એવી ઘટના બને છે કે પુલ ઉપરથી કોઈ 4 વ્હીલ પડી જાય, 2 વ્હીલ પડી જાય, ભેંસું પડી જાય, તો આવી ઘણી બધી ઘટનાઓ બને છે. હવે મેં થોડા ટાઈમ પહેલાં સરકારશ્રીને રજૂઆત કરી કે ભાઈ તમે આ કરી જાઓ, તો કોઈ ધ્યાને કાને લીધી જ નહીં. કે આજે આ હોલાદરો છે, હોલાદરો એમાં બહુ અમારે હાનિકારક થાય છે. જો અત્યારે આ રેલિંગ તૂટી ગઈ, બરાબર, અત્યારે 4 વ્હીલ આજે સવારમાં પડી ગઈ, 2 ભેવું અંદર પડી ગઈ હતી, ઢોરની કોઈ બસાવ છે નહીં. અત્યારે કંઈ પણ થાય, આ રજૂઆત તો અમે આ 5 વર્ષથી કરીએ છીએ, પુલની કોઈ વ્યવસ્થા થાય એમ નથી, બરાબર. તો અમારે આ ખાલી રીલિંગ સારી મજબૂતી અને આગળ તો આ ચાલુમાં તાત્કાલિક અમને કરાવો એટલી વિનંતી, કારણ કે અમે રજૂઆત તો બહુ કરી છે. આ 25 વર્ષથી એમ કે છે પુલ થાય છે. આમાં રાજકારણ જે આવશે, ચૂંટણી આવે તે હવ કંઈને વહી જાય છે, કોઈ ધ્યાન દેતું નથી. આજ રોજ નાગલપુર એપ્રોચ રોડ પરથી એક પૂર ઝડપે આવતી કાર પુલ રેલિંગ પરથી નીચે ઉતરી ગયેલ હતી, જેમાં કોઈ પણ જાતની હાનિ થયેલ નથી. આ પુલ ખૂબ જ જૂનો તથા 1 મીટર જેટલી ઓછી ઊંચાઈનો હોવાને કારણે ભારે વરસાદ દરમિયાન ગ્રામ લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને સ્થાનિક લોકોની માગણી હતી કે આ નીચા પુલની જગ્યાએ સરકારશ્રી દ્વારા એક ઊંચો પુલ મંજૂર કરવામાં આવે, જેને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા 5.25 કરોડના ખર્ચે 1 મીટર જેટલા હયાત પુલની જગ્યાએ 7 થી 8 મીટર ઊંચો નવો પુલ મંજૂર કરવામાં આવેલ છે. બનાસકાંઠાના ઓગણના થરામાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વોટ ચોરીના મુદ્દાને લઈ ભાજપની તાનાશાહીમાં જનતા પીસાતી હોવાથી ભાજપને જાકારો આપશે રેલીમાં કોંગ્રેસ કાર્યકરોએ
વોટ ચોરી મુદ્દે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અંગ્રેજોએ જમીન માપણી કરી તેમાં 1 ઇંચ જમીન આઘા પાછી થઈ ન હતી, પરંતુ ભાજપ સરકારમાં જમીન માપણીમાં આઘા પાછી થઈ છે। ગેનીબેને વધુમાં કહ્યું કે જો ખેડૂતોને વળતર નહીં ચૂકવવામાં આવે તો હાઈકોર્ટમાં જઈશું। ભાજપે રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી કર્યું। वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है। लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है। ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए। हमको पूरा भरोसा है कि पूरा देश ये अभियान में हम जोड़ने में कामयाब होंगे। वोट छोड़ गादी छोड़ એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે, ત્યારે સમગ્ર દેશને ચોરે ને ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે। આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના 303 બૂથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક એક ઘર એક લોકોને આ બાબતથી જાગૃત કરશે। આ તરફ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તેમના મત વિસ્તારની મતદાર યાદીમાં મતદારોનું નામ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી અને લોકોની સહી અને અભિપ્રાય લઈને ઝુંબેશને આગળ ધપાવી હતી। જામનગરમાં 10 દિવસ સુધી તમામ વોર્ડમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવનાર છે। જનતાનો અધિકાર છે, એને મત કેને આપવો એ નક્કી કરે, પણ આજે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને સાથે રાખીને જનતાનો મત ચોરી લે છે, મતદાર યાદીમાંથી નામ ગાયબ કરી નાખે છે, સર્વે કરાવે છે, પોતાના માણસો થ્રુ જોઈ છે। જે હાર્ડકોર કોંગ્રેસનો માણસ છે એનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જાય છે। હમણાં જ એક વ્યક્તિએ જાહેરની અંદર કીધું કે 4 ચૂંટણી પહેલા મને પૂછવામાં આવ્યું મતદાન કરીને આવ્યો ત્યારે કે તમે મત કેને આપ્યો, તો કે કોંગ્રેસને। છેલ્લી 4 ચૂંટણીથી આમનું મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થઈ ગયું છે। આ અન્યાય છે, અત્યાચાર છે, આ ન થવું જોઈએ। લોકશાહીને જીવંત રાખવી હોય તો લોકોના અધિકારને સક્ષમ રાખવો જોઈએ। પંચમહાલ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શહેરા પાલિકા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાઈ ગયો। જેઠાભાઈ આહિરે એલોપેથિક દવાના બદલે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી। એલોપેથિક ડૉક્ટરોની વાદે બહુ ચડવું નહીં, મારે તો એવું માનવું છે, મારા પોતાનો અનુભવ એવો છે કે ત્યાં શટર હાઉસ જ ચાલે છે, બીજું કંઈ ચાલતું જ નથી। આમ જેનરિક દવા મોદી સાહેબે કીધું જેનરિક દવાનો ઉપયોગ કરો, જેનરિક દવાનો ઉપયોગ કરવા કરતાં હું તો એવું માનું છું કે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરશું તો એનાથી આપણું તંદુરસ્તી સારી રહેશે, આપણું શરીર પણ સારું રહેશે અને આપણને થોડી તકલીફ પડશે કે એલોપેથિક દવા લઈ લઈને આપણું શરીર જે ખરાબ થઈ ગયું છે એના કારણે હવે તો એલોપેથિક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓવાળા હોય 10 પૈસાની ગોળી આવતી હોય 10 રૂપિયા લખવાના। સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા 32માં માતા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં જે માતાઓનું બાળક 2 વર્ષ સુધીનું હોય તેવી માતાઓ પોતાના દૂધનું દાન કર્યું હતું, જે થકી મિલ્ક ડોનેશન કેમ્પમાં 82 જેટલા મિલ્ક યુનિટ એકત્રિત થયા। એકત્રિત કરેલા દૂધને લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ તેને ફ્રીઝ કરાશે, ત્યારબાદ એવી માતાઓને આપવામાં આવશે જેની તેને ખાસ જરૂર છે। હું ફર્સ્ટ ટાઈમ આવી છું આ અમૃતમ મિલ્ક ડોનેશન કેમ્પમાં, મને બહુ ગમ્યું, બહુ જ સરસ છે। આ કેમ્પમાં મિલ્ક ડોનેટ કરવા માટે ઘણા બધા આવ્યા છે અને કરવું જોઈએ, કારણ કે અનાજનું દાન, પૈસાનું દાન બધા જ કરતા હોય, પણ આ દાન સૌથી મોટું દાન છે। आज मुझे ये अमृतम मिल्क डोनेशन कैंप में आने का मौका मिला और यहाँ ये मेरा फर्स्ट विजिट रहा, जहाँ पे मदर मिल्क को फ्रीज
फ्रीज़ किया जाता है और उसको डोनेट किया जाता है। मैं ये कहना चाहती हूँ कि माँ का दूध अमृत कहा गया है और बहुत सारी माएँ हैं जिनको अपना दूध नहीं हो पाता है, प्रीमेच्योर डिलीवरी हो जाती है, बच्चों को मिल्क नहीं मिल पाता है, उन बच्चों के लिए तो ये मिल्क अमृत है। और जैसा मुझे बताया गया कि ये मिल्क सिर्फ ऐसे फ्रीज़ नहीं किया जाएगा, इसके पहले टेस्टिंग की जाएगी, फिर उसको चेक किया जाएगा, फिर उसको रखा जाएगा। હ્યુમન મિલ્ક ડોનેશન કેમ્પ એટલે કે બેઝિકલી માતાના ધાવણનું દાન એક એકદમ ઉત્કૃષ્ટ વસ્તુ છે। આ દાન કરવું એ બહુ ઓછી માતાઓના નસીબમાં હોય છે, છતાં પણ આજે અવેરનેસના અભાવે ઘણી બધી માતાઓને આ પવિત્ર કામ કરવામાં સંકોચ અનુભવાય છે અને એટલા માટે ઘણી બધી માતાઓ આનાથી વિપરીત રહી જાય છે। હ્યુમન મિલ્ક ડોનેશન શરૂઆત જે કેમ્પની થઈ હતી તે પહેલાં 2010થી થઈ હતી અને અત્યાર સુધીમાં 31 કેમ્પ કરી દેવામાં આવ્યા છે। 1500 લીટર જેટલું દૂધ ભેગું કરવામાં આવ્યું છે અને લગભગ 3000થી વધુ માતાઓએ હજુ સુધી ડોનેશન કરી દીધું છે। બેંકોમાં પડેલા 1.82 લાખ કરોડ રૂપિયા પરત આપવામાં આવશે। અનક્લેમ નાણાં લોકોને પરત આપવામાં આવશે। સરકાર આપકી પૂંજી આપકા અધિકાર અભિયાન શરૂ કર્યું છે। 3 મહિનામાં 1.82 લાખ કરોડ રૂપિયા લોકોને પરત આપવામાં આવશે। The money which is lying, about which DFS had given a total 1,84,000 crores, is lying there. It is safe, I can assure you. It is absolutely safe. You come when you want with the proper paper, money will be given. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત કરવા માટે 10 દિવસીય સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 5મી ઓક્ટોબરથી 15 સુધી ચાલનારા આ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલમાં 91 સ્ટોલ રાખવામાં આવ્યા છે। અહીંયા લોકો શોપિંગની સાથે સ્વદેશી ખાણીપીણીની મજા માણી શકે તેની માટે ખાસ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। સાથે જ વિશાળ જગ્યામાં પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। એટલું જ નહીં, અહીંયા ખાસ પરંપરાગત સંગીત, વાદ્યો અને વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિવાળી પહેલાં 10 દિવસ લોકોને શોપિંગની સાથે અનેક એક્ટિવિટીનો લાભ મળશે। સ્વદેશી મેળાના આ આયોજનમાં ભાવનગરના જ લગભગ લોકોએ, સખી મંડળોએ, બહેનોએ ખૂબ સારી રીતે અહીંયા પ્રયાસ કરીને સ્ટોલ રાખીને પોતાની હાથે બનાવેલી વસ્તુઓ અને ચીજ વસ્તુઓ ઉપરાંત પોતાની ખાદ્ય પદાર્થ, પોતાની કલા, પોતાની કારીગરી વગેરે સ્વદેશી વસ્તુઓ અહીંયા વેચાણ માટે અને પોતાની કલા રજૂ કરવા માટે સ્ટોલ રાખ્યા છે। આજે અમારા નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રીનું જે સ્વપ્ન છે લોકલ ફોર વોકલ કે જે સ્વદેશી અપનાવો અને વિદેશી ભગાડો, એ ખૂબ સારી રીતે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આખો અહીંયા મેળો કર્યો છે એમાં શ્રીમતી નીમુબેન બામણિયા આપણા સાંસદ શ્રી એમના દ્વારા અહીંયા એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારના ઝૂલા બનાવીએ છીએ, अलग अलग प्रकार की माछी बेसवानी बनाई है और जे भावनगर म्युनिसिपालिटी जे आयोजन कर्यु छे स्वदेशी अपनावो, जे नरेंद्र मोदी साहेबनो जे सदसूत्र है कि स्वदेशी अपनावो, एने अमे साकार करवा माटे अमे आ मेहनतो करीए छीए। बधा गृहिणी घरे पोतानी जाते वस्तु बनावे छे अने तेनुं मार्केटिंग करे छे। आमां हूँ कानाना वाघा बनावुं छुं, पछी आसन बनावुं छुं, रेजिंग आर्टनुं बधुं करूं छुं, मोतीनुं करूं छुं, बधा मार्केटिंग सारुं थाय छे। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાને લઈને દેશભરમાં શતાબ્દી વર્ષની વિજયાદશમી ઉત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે। ત્યારે અમદાવાદ શહેરના અલગ અલગ પ્રાંતોમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરના જોધપુર વિસ્તારમાં કરાયેલી ઉજવણીમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના ઉદ્બોધનમાં સંઘની કામગીરીની પ્રશંસા કરી હતી। સાથે તેમણે હાલમાં ચાલી રહેલા આઈ લવ મોહમ્મદના વિવાદ પર નિવેદન આપતા કહ્યું કે કોઈ પણ ધર્મના ઈષ્ટ દેવ અંગે વાત કરે તેનો વિરોધ ન હોવો જોઈએ, પણ આવા કાર્યક્રમ થકી દેશની શાંતિ ડહોળવાની કે અન્ય લોકોને ડરાવવાની કે ધમકાવવાની વૃત્તિ હોય તો તે યોગ્ય નથી। કોઈ પોતાના ધર્મના ઈષ્ટદેવ કે સ્થાપક અંગે
કોઈ વાત કરે તો દેખીતી રીતે તેનો વિરોધ ન હોય, પરંતુ એ કાર્યક્રમ દ્વારા જે દેશમાં શાંતિ પ્રવર્તે છે વર્ષોથી એને નુકસાન કરવાની વૃત્તિ હોય અથવા તો તેના દ્વારા અન્ય લોકોને ધમકી આપી ડરાવવાની વૃત્તિ હોય તો તે વસ્તુ યોગ્ય નથી.